સદા ભવાની સહાય કરો ને ગૌરી પુત્ર ગણેશ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. તમારું નામ પુષ્પાબેન છે અને મારી એ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડિયો અંત સુધી જોજો જેથી આ પ્રાચીન વ્રતો વિશે નવી પેઢીને ઘણું જાણવા મળશે. આજના વિડીયોમાં હું આપણે ભારતીય સંસ્કૃતિમાં આવતા તહેવારો, વ્રતો અને એના વિશે આજે હું જણાવીશ. ભારતીય સંસ્કૃતિ તહેવારો, વ્રતો, કથા, વાર્તા વગેરેમાં મોખરે છે. ભારતીય સંસ્કૃતિ આ બધા વ્રતો તહેવારો સાથે વણાયેલી છે. ગુજરાતી માસ મુજબ દરેક ગુજરાતી મહિનામાં કોઈ ને કોઈ વ્રત તહેવાર આવેલા છે અને તેની સાથે વ્રતો જોડાયેલા છે. કારતક થી લઈને આસો માસ સુધીના 12 મહિનામાં દરેક માસમાં તહેવાર છે જ. કારતક માસમાં બેસતું વરસ, ભાઈબીજ, કાર્તિકી પૂર્ણિમા, માગસર માસમાં અન્નપૂર્ણા વ્રત જે 21 દિવસનું છે, પોષ માસમાં દિવસ પોષે એટલે કે મોટા થાય તેમાં દીકરીઓ પોષી પૂનમનું વ્રત કરે. મહામાસમાં શિવરાત્રી તેમજ મહામાસમાં નોરતા આવે છે. ફાગણ તો ફૂલડિયાનો હાર, રંગનો અદ્ભુત તહેવાર. હોળી કોને ન ગમે? કેસુડાનો ઉત્સવ, રંગોત્સવ એટલે જ હોળીનો તહેવાર. આબાલ વૃદ્ધ સૌને આ તહેવાર સ્પર્શે છે. હૈયાના રંગને બહાર બતાવતો આ ઉત્સવ અનેરો છે. ચૈત્ર માસ ભગવાન રામના જન્મદિવસ, ચૈત્રી નવરાત્રી અને ઓખાળનો મહિમા આ બધું આ માસમાં આવે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૈત્ર માસમાં વરસાદના દનૈયા જોવામાં આવે છે. વૈશાખ માસમાં ખૂબ અગત્યનો મહત્વનો અખાત્રીજનો તહેવાર આવે. જેટલા તેના ગુણ ગાઈએ એટલા ઓછા છે. અખાત્રીજનો મહિમા ઘણો. આ દિવસે ખરીદેલી વસ્તુઓ અખંડ રહે છે. સોનું, ચાંદી, પિત્તળ, ત્રાંબુ આ બધું ખરીદવામાં આવે છે અને આ બધું અખૂટ રહે છે. જેઠ માસમાં વટ સાવિત્રીનું વ્રત આવે. પાંડવોનો શક્તિશાળી મજબૂત ભાઈની ભીમ 11 આવે. ભીમને ભૂખ ખૂબ લાગતી પણ આ 11 તેને નિર્જળા વ્રત કર્યું કે તે દિવસે તેને પાણી પણ નહોતું પીધું. તેથી આ 11ને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ બાદ અષાઢ માસ પ્રેમીઓનો માસ, વિરહી જનોનો માસ. આ માસની 2 એકાદશી મહત્વની. પ્રથમ આવતી એકાદશી દેવપોઢી એકાદશી તરીકે જાણીતી છે. આ દિવસે દેવ પોઢી જાય એવી માન્યતા છે. પણ ભગવાન પોઢી જાય તો આપનું શું થાય? વળી આ માસમાં ગુરુની વંદના કરાવતી ગુરુ પૂર્ણિમા આવે. આ માસમાં સ્ત્રીઓના ઘણા જ વ્રતો આવે છે. સૌ પ્રથમ જેઠ માસમાં 4 રવિવાર આવે અને એમાં 2 ખારા અને 2 મોડા રહેવાના હોય છે. આ રવિવાર બાદ અષાઢ માસની સુદ 11 થી મોડા વ્રત શરૂ થાય છે. બાલિકાઓ સારા પતિ મળશે તેવા ભોળા ભાવથી વ્રત કરે છે. 4 દિવસ મોડું જમે, મીઠા વગરનું, અને 5મા દિવસે ખારું એકટાણું કરવામાં આવે છે. મોડા વ્રત એ ખાસ તો સૌરાષ્ટ્રમાં વિશેષ રૂપથી વ્રત કરવામાં આવે છે. જેઠ માસના 2 મોડા અને 2 ખારા એમ રવિવાર રહેવામાં આવે છે. પથારીએ બેસે છે એટલે જ્યારે તે જમવા બેસે ત્યારે ચટાઈ કે ગોદડી પાથરી તેના પર જમે અને ત્યાં ને ત્યાં સૂઈ જાય.
2 કલાક પછી ત્યાંથી ઉઠી શકે. નાની બાળા હોય અને બીજી વાર જમવું હોય તો જમાડે. ત્યારબાદ આવે અષાઢ માસની 11થી મોડા વ્રત પ્રારંભ થાય છે. રવિવારના દિવસોમાં બાલિકાઓ મંદિરે જાય, ઘરે આવે અને ગાયના છાણથી લીપણ કરે. જુવાર કે બાજરાના રાડામાંથી સાઠીકડા લઈ અને મંડપ જેવું બનાવે. ગામડામાં આ મળી શકે, પરંતુ શહેરમાં તો સાવરણીના પાછળના ભાગમાં સાઠીકડા હોય એ લઈ અને 5 સાઠીકડાનો મંડપ બનાવે. ચારેયને સૂતરના તારથી ફરતો બાંધી દે છે અને વચ્ચે એક સાઠીકડું હોય ત્યાં ગોરવાના નામનો પથ્થર મૂકી શ્રદ્ધાથી તેની પૂજા કરે છે. આમ મોડા વ્રતના દિવસોમાં પણ જુવારા વાવે, જે ઘઉં અને જુવારાના વાવે. વ્રત શરૂ થવાના 5 કે 7 દિવસ પહેલા પ્લાસ્ટિકના કાણાવાળા બાઉલમાં સૂકા છાણાને ભાંગી, ચાળી અને માટીની સાથે મિક્સ કરી જુવારા વાવે. થોડા દિવસમાં જુવારા ઉગી જાય એટલે 11ના દિવસથી જુવારાની પૂજા કરે. આ છાણના લીપણવાળા મંડપની બાજુમાં જુવારા મૂકી તેના કંકોલા, જે રૂની માળા કહીએ, તે ગોરમાને અર્પણ કરે અને જુવારાને પરોજે રોજ ચડાવે અને પૂજા કરે. અબીલ, ગુલાલ, કંકુ, ફૂલ, સોપારી હાથમાં લઈ ને જુવારાને ફરતે ફેરા ફરે. આમ શ્રદ્ધાપૂર્વક નાની નાની બાલિકાઓ પૂજા કરી ને 5 દિવસ વ્રત રહે છે અને 5મે દિવસે શિવ મંદિરે કે વિષ્ણુ મંદિરે કે દેવી મંદિરે, જેને જ્યાં નજીક પડતું હોય ત્યાં પૂજવા જાય. ઘણા લોકો ગોરબાપા કે જેને ગોરમાં બનાવતા આવડતું હોય તેને ઘરે બનાવે અને બાળિકાઓ ત્યાં પૂજવા જાય. ત્યાં પણ જુવારાની પૂજા કરે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ, સોપારી લઈ ને પૂજન કરે. હાથમાં સોપારી લઈ અને ગોરમાને ફરતા ફેરા ફરી અને 5મા દિવસની પૂજા કરી વ્રત પૂર્ણ કરે છે. જ્યારે પૂજવા જાય ત્યારે થાળીમાં ગોરમા માટે રૂની માળા, જે કંકોલા લઈ જાય. પૂજન સામગ્રીની સાથે ફળ, ફૂલ, ચોખા, ઘઉં અને દક્ષિણા બધું જ મહારાજને આપી દે. આમ બાલિકાઓ મોડા વ્રતનું પૂર્ણ કરે છે. આ વ્રત 5 વર્ષનું હોય છે. 5મા વર્ષે આ વ્રત ઉજવવાનું હોય છે. તેમાં વાંસનું દાન દેવામાં આવે છે. પહેલાના વખતમાં તો વાંસની નાની નાની ટોપલીઓ લેતા, તેમાં સૌભાગ્યની વસ્તુ જેવી કે ચાંદલા, બંગડી, દાંતીઓ, નેલ પોલિશ, રૂમાલ અને એક ફળ, આ બધું લઈ અને ટોપલીમાં મૂકે અને તેમાં આગલે દિવસે પલાળીને ફણગાવેલા મગ અને બાજરો હોય તે પણ દાનમાં આપે છે. 5મા દિવસે ઉજવણું કરવામાં આવે છે. જે દીકરીઓ આ વ્રત રહેતી હોય તેને જમવાનું આમંત્રણ આપે છે અને તે દિવસે ભરે ભાણે એટલે કે ખારું એકટાણું જમવાનું હોય છે. આમ આ વ્રત ભારતની સંસ્કૃતિનું એક અણમોલ વ્રત છે. 5મા દિવસે રાત્રે જાગરણ કરવામાં આવે છે. રાત્રે લોકો રાસડા લે, ખો માટલી રમે, કાંચી ઢબુનું નાટક કરે, હેલાડો ગાવા જાય. આમ આખી રાત જાગરણ કરે અને કોઈ 12 વાગ્યા સુધી જાગરણ કરે છે. આમ આ વ્રતને ખૂબ મહત્વ છે અને નાની નાની બાલિકાઓ 12-14 વર્ષની છોકરીઓ વ્રત રહે છે અને આ રીતે ઉજવણું કરવામાં આવે છે. હવે આધુનિક યુગમાં વ્રતનો મહિમા ઘટવા લાગ્યો છે. લોકો વ્રત નથી રહેતા, પણ આપણા પ્રાચીન ઋષિઓ આવા વ્રતને ખૂબ મહત્વ આપતા. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં પ્રખ્યાત છે. તેમાં જેટલા તહેવારો, વ્રતો છે તે આપણા ઋષિ મુનિઓએ સમજીને આપ્યા છે. તેની પાછળ કોઈ ને કોઈ હાથ છુપાયેલો છે. આપણે આજના વિડીયામાં મોડા વ્રત વિશે જાણ્યું. આ વ્રત પ્રાચીન છે અને આ વ્રત કરનાર બાળાઓની માતા પાર્વતીજી તેમજ ગોર માતા બધી જ મનોકામના પૂરી કરે તે પ્રાર્થના છે. જય માતાજી, જય ગોર માવડી,
જય ભોલેનાથ. જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલના બટનને ક્લિક કરો, જેથી નવા નવા વિડીયા તમને મળી શકે. આ વિડીયાને લાઈક કરો, શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો, અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું.